હેલો ફ્રેન્ડ્સ, પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ઓલરેડી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1ની જે એક્ઝામ થોડાક સમયમાં સ્ટાર્ટ થવાની છે એ માટેના મોસ્ટ ઓફ બધા જ સબ્જેક્ટના એમસીક્યુ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિથ પીડીએફ ફાઇલ અપલોડ કરેલા છે. હવે જે પણ સબ્જેક્ટ બાકી છે, જેમ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, પછી ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનું સોલ્યુશન, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, આ જે બધા સબ્જેક્ટ છે મિત્રો, એ એકલી પીડીએફ ફાઇલથી અને ગોખવાથી નહીં આવડે. 500 એમસીક્યુ ગોખવા એના કરતાં આ જે 3 સબ્જેક્ટ છે એમાં 50 એમસીક્યુ સમજી વિચારી અને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીને શીખવા એ પેલા 500 ગોખ્યા હશે એના કરતાં બેટર રહેશે. તો આ વિડીયો ફક્ત એ જ વિદ્યાર્થીઓ માટે છે કે જે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સબ્જેક્ટ સમજી વિચારીને તૈયાર કરવા માંગે છે, નહીં કે ફક્ત ગોખણ પટ્ટી. ફરીથી મિત્રો, 500 એમસીક્યુ ગોખેલા હશે તો એક્ઝામમાં 20 થી 25 માર્ક્સ કદાચ જો સેમ ટુ સેમ એમસીક્યુ આવ્યા તો જ આવશે. પરંતુ જો તમે ફક્ત 50 કે 100 એમસીક્યુ સમજી વિચારીને તૈયાર કર્યા હશે, અહીંયા જેટલા પણ ઓપ્શન આપેલા હશે એ તમામે તમામ વિશે હું ડિસ્કસ કરીશ. ઇવન એક એમસીક્યુ માટે હું તમને મિનિમમ 1 મિનિટ ઇન્વેસ્ટ કરીશ કે જેથી બીજા ઓપ્શન કેમ ના આવે, આ ઓપ્શન કેમ આવે, આ તમામે તમામ ડિટેલ મિત્રો આ વિડીયોમાં એક્સપ્લેન કરવાનો છું. તો જો જેને એકલી પીડીએફ ફાઇલ જ જોઈતી હોય એને હું આપી દઈશ પીડીએફ ફાઇલ, વાંચી લેવી મિત્રો, ગોખી લેવા જેવી તમારી તાકાત. પરંતુ જે મિત્રોએ ફક્ત સમજી વિચારીને તૈયાર કરવું છે ને સારા માર્ક્સ મેળવવા છે એ વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયોને પૂરેપૂરો એક એક પોઈન્ટ્સ અહીંયા જોવા. કેમ કે હું એક્સપ્લેન કરીશ ત્યારે તમારો આન્સર હશે ફક્ત નોર્મલી મિડલ લેવલ, આટલું તમે વાંચીને પણ યાદ રાખી શકો છો. પરંતુ હું તમને એ પણ ડિટેલમાં સમજાવીશ કે કેમ એનો આન્સર આ આવશે. જો મિત્રો તમને આ વાત સાચી લાગતી હોય કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સબ્જેક્ટ ગોખવા કરતાં સમજવો વધુ જરૂરી છે, એક કોમેન્ટ ચોક્કસથી કરજો કે જે વિદ્યાર્થી મિત્રોની મેન્ટાલિટી થઈ ગઈ છે કે ગોખીને સારા માર્ક્સ લાવી દેવા, એ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી નીવડશે. જેથી એક એક ક્વેશ્ચનનો આન્સર જેને સમજવો હોય, ફક્ત અને ફક્ત એ જ વિદ્યાર્થીઓ માટે આપણે આ વિડીયો બનાવેલો છે. ટોટલ 200 એમસીક્યુ વિથ સોલ્યુશન, કેમ આ આન્સર આવ્યો, આ તમામે તમામ ડિટેલ આપણે ટોટલ 4 પાર્ટમાં એક્સપ્લેન કરવાના છીએ. કેમ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે, આ ECHM નથી કે ગોખવાથી આવડી જશે. એક એક વાક્ય તમારે સમજવું પડશે, એક એક પોઈન્ટનો કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવું પડશે. તો જેને સારા માર્ક્સ લાવવા હોય એના માટે જ આ વિડીયો છે. તો મિત્રો, આપણે ટોટલ 4 પાર્ટમાં 50-50 એમસીક્યુ અપલોડ કરીશું. એક પાર્ટ કમ્પ્લીટ થઈ જાય તો નીચે કોમેન્ટ કરી દેવી, પાર્ટ પૂરો થયા પછી જ કરવી. એવું નહીં કે વિડીયો સ્ટાર્ટ કર્યો તરત જ કોમેન્ટ કરી દેવી. જો તમને 50 એમસીક્યુ પરફેક્ટલી સમજણમાં આવ્યા હોય તો જ મિત્રો એક કોમેન્ટ કરજો કે સર ડન, અમારા 50 એમસીક્યુ તૈયાર થઈ ગયા છે. તમે બીજો વિડીયો પણ અપલોડ કરો તો મિત્રો આપણે તરત એનો બીજો વિડીયો અપલોડ કરીશું. ટોટલ 50-50ના સ્લોટમાં આપણે 200 એમસીક્યુ અપલોડ કરવાના છીએ કે જેથી તમને એક સાથે પણ 200 એમસીક્યુનું બર્ડન ના આવી જાય. અને જેટલા પણ આપણે તૈયાર કરીએ 50 તો 50, પણ એ 50 આપણને પરફેક્ટલી આવડવા જોઈએ. જે મિત્રોએ આ રીતની તૈયારી કરવી હોય એ મિત્રો વિડીયોને કન્ટિન્યુ. સૌથી પહેલા વાત કરીએ, વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ સી પ્રોગ્રામ એક્ઝિક્યુશન. નોર્મલી વિદ્યાર્થી મિત્રો હેઝ ઇન્ક્લુડથી જ સ્ટાર્ટ કરશે ને કરશે જ. મિત્રો, આપણે જ્યારે સી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય ત્યારે મેઇન એનો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ વોઇડ મેઇન આવે છે. સી પ્રોગ્રામનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે હેઝ ઇન્ક્લુડ, પરંતુ સી પ્રોગ્રામનું જ્યારે એક્ઝિક્યુશન સ્ટાર્ટ થતું હોય ત્યારે એનો જે ફર્સ્ટ પાર્ટ છે અથવા તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ આવે છે વોઇડ મેઇન. ત્યાર પછી સી ઇઝ અ ખાલી જગ્યા લેંગ્વેજ. તો મિત્રો, આ એક ક્વેશ્ચન વારંવાર પૂછાયેલો છે કે વાય સી ઇઝ કોલ્ડ મિડલ લેવલ લેંગ્વેજ. તો આપણને એટલું તો ક્લિયર છે કે સી એ મિડલ લેવલ લેંગ્વેજ છે. કેમ કે સીમાં હાઈ લેવલ લેંગ્વેજ અને લો લેવલ લેંગ્વેજ આ બંનેના ફીચર્સ ઇન્ક્લુડેડ છે. એટલા માટે સી લેંગ્વેજને મિડલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ વિડીયોને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરો. કેમ કે સી
આપણું જે સી પ્રોગ્રામિંગ છે એના એમસીક્યુ પીડીએફ વાંચવાથી મિત્રો ક્યારે નહીં આવડે અને સેમ ટુ સેમ આન્સર ક્વેશ્ચન એક્ઝામમાં ક્યારે પૂછાશે નહીં. કદાચ પૂછાશે તો તમે 20 થી 25 જ માર્ક્સ મેળવી શકશો. પરંતુ જો આ ચારે ચાર વિડીયોના એક એક પોઈન્ટ એક એક ક્વેશ્ચન કમ્પ્લીટલી તૈયાર કરેલા હશે તો મિત્રો તમે 56માંથી 50 ઉપર માર્ક્સ તો બિલકુલ ઇઝીલી મેળવી જ શકશો. કેમ કે આપણે 70 એટેમ્પ કરવાના છે અને એમાંથી 50 અપ માર્ક્સ લાવવાના છે તો 100% આવશે. ત્યાર પછી વિચ સિમ્બોલ એન્ડ્સ અ સ્ટેટમેન્ટ ઇન અ સી પ્રોગ્રામ. આપણે જે સી પ્રોગ્રામ છે એના અંદર કોઈ પણ સ્ટેટમેન્ટને એન્ડ કરવું હોય તો એના માટે સેમિકોલોનનો યુઝ થાય છે. મિત્રો પ્રોગ્રામને એન્ડ નથી કરવાનો, અહીંયા કોઈ પણ સ્ટેટમેન્ટને એન્ડ કરવું હોય તો આપણે સેમિકોલોનનો ઉપયોગ કરીએ છીએ, જેનો ઉપયોગ આપણે પ્રિન્ટએફ, સ્કેનએફ આવા તમામે તમામ સ્ટેટમેન્ટ પછી લખીએ છીએ. ઇવન વેરિયેબલ ડિક્લેર કરીએ તો પણ આપણે એનું એન્ડિંગ અહીંયાથી જ કરીએ છીએ. ત્યાર પછી વિચ સિમ્બોલ ઇઝ યુઝ ટુ કોમેન્ટ સિંગલ સ્ટેટમેન્ટ. આપણે જે કોમેન્ટ કરીએ છીએ મિત્રો સી લેંગ્વેજીસમાં એમાં જે સિંગલ સ્ટેટમેન્ટ માટેની કોમેન્ટ હોય એ આવી રીતે બે ફોરવર્ડ સ્લેશ વડે દર્શાવવામાં આવે છે. જ્યારે જો મલ્ટિપલ લાઇનની કોમેન્ટ્સ હોય તો એનું સ્ટાર્ટિંગ એક ફોરવર્ડ સ્લેશ અને સ્ટારથી કરવામાં આવે છે અને એની પૂર્ણાહુતિ સ્ટાર અને ફોરવર્ડ સ્લેશથી કરવામાં આવે છે. મતલબ સિંગલ લાઇન કોમેન્ટ માટે આનો યુઝ થાય છે અને મલ્ટી લાઇન કોમેન્ટ માટે આનો યુઝ થાય છે. મિત્રો જો આવી રીતે એક એક એમસીક્યુ ડિટેલમાં સમજવા હોય, બીજી વાર વાંચવાની જરૂર નહીં પડે તો વિડીયોને પૂરેપૂરો જોવો મિત્રો, જેથી આ 50 લગભગ તમે 30 થી 35 મિનિટમાં 50 એમસીક્યુના દરેકે દરેક ઓપ્શન વ્યવસ્થિત રીતે સમજી અને તૈયાર પણ કરી શકશો. પરંતુ એ માટે તમારે પૂરેપૂરો વિડીયો જોવો પડશે. ત્યાર પછી વાય પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ નીડેડ ઇન ધ બિગિનિંગ ઓફ ધી સી પ્રોગ્રામ. તો મિત્રો કેમ આ જે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવિટી હોય છે અલગ અલગ પ્રકારની, કેમ આપણે એને સી પ્રોગ્રામના સ્ટાર્ટિંગમાં એડ કરવી પડે છે? તો મિત્રો ટુ ઇન્ક્લુડ ધ ફાઇલ ઇન પ્રોગ્રામ. આપણે જે પ્રિન્ટએફ, સ્કેનએફ, મેથ .hના જે ફંક્શન છે આવા જેટલા પણ ઇનબિલ્ટ ફંક્શન છે એનો આપણે આપણા પ્રોગ્રામિંગમાં યુઝ કરવો હોય તો એના માટે આપણે આ જે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ છે એને આપણે સી પ્રોગ્રામના સ્ટાર્ટિંગમાં એડ કરવી પડે છે. હેડર ફાઇલ ઇઝ અ કમ્પલસરી ટુ ઇન્ક્લુડ ઇન અ સી પ્રોગ્રામિંગ પ્રિન્ટિંગ હેલો વર્લ્ડ. મિત્રો અહીંયા આપણને કીધું છે કે જો તમારે સી પ્રોગ્રામમાં હેલો વર્લ્ડને પ્રિન્ટ કરાવવું હોય તો હેડર ફાઇલને શું કમ્પલસરી ઇન્ક્લુડેડ કરવી પડશે? હા મિત્રો, કરવી પડશે. કેમ? કેમ કે હેલો વર્લ્ડને પ્રિન્ટ કરાવવા માટેનું જે ફંક્શન છે પ્રિન્ટએફ, આ પ્રિન્ટએફ ફંક્શન જો એનું કાર્ય શું છે મિત્રો, પ્રિન્ટએફ ફંક્શનનું પ્રિન્ટ કરાવવાનું. પરંતુ જ્યાં સુધી તમે હેડર ફાઇલને એડ નહીં કરો ત્યાં સુધી પ્રિન્ટએફ પોતે પણ નહીં સમજી શકે કે એનું કામ શું છે. તો આપણે પ્રિન્ટએફને એનું જે વર્ક છે એ સમજાવવું છે કે તમારું કામ પ્રિન્ટ કરવાનું છે, તો એના માટે આપણે હેડર ફાઇલ હેઝ ઇન્ક્લુડ એ એડ કરવી જરૂરી છે. એટલા માટે આપણો આન્સર આવશે ટ્રુ. ત્યાર પછી છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ બેઝિક ડેટા ટાઈપ ઇન સી લેંગ્વેજ. આપણને ખબર છે કે કયા છે, આપણે એ જ યાદ રાખવાનું છે. ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર આ બધા જ મિત્રો બેઝિક ડેટા ટાઈપ છે. મતલબ આ જે રિયલ છે એ બેઝિક ડેટા ટાઈપ નથી. ત્યાર પછી હાઉ મેની કીવર્ડ્સ આર ધેર ઇન સી. મિત્રો બહુ જ મસ્ત ક્વેશ્ચન છે કે સીમાં ટોટલ કીવર્ડ કેટલા હોય છે? તો એનો આન્સર આવે છે 32. પરંતુ કોઈ એમ કે જ્યારે આપણે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તો આ વેરિયેબલના મેક્સિમમ કેટલા કેરેક્ટર વેલિડ ગણવામાં આવે છે, તો એ વખતે આપણો આન્સર આવશે 31. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમને કોઈક જ જગ્યાએ જોવા મળશે. એટલા માટે આને શ્યોરિટી સાથે યાદ રાખો મિત્રો. એટલે જ કહું છું એક એક ક્વેશ્ચન જો તમે સમજશો તો 50 નહીં તમારા 100 એમસીક્યુ તૈયાર થઈ જશે. ભલે ક્વેશ્ચન 50 છે પરંતુ હું તમને ટોટલ 100 જેટલા પોઈન્ટ આ 50 જ એમસીક્યુમાં ક્લિયર કરાવી દઈશ. એટલે કે તમે 200 એમસીક્યુ 4 પાર્ટ્સમાં જોશો તો તમારા 400 જેટલા એમસીક્યુ મિનિમમ 300 350 એમસીક્યુ
તમે વ્યવસ્થિત રીતે સમજી અને તૈયાર કરી શકશો, મતલબ કે તમને ટોટલ સીના 350 પોઈન્ટ વ્યવસ્થિત રીતે આવડશે. આપણે ગોખવાના નથી, દરેકે દરેક પોઈન્ટને સમજવાનું છે. કીવર્ડની સંખ્યા હોય તો 32 આવશે, અને જે પણ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ આપણે, એ વેરિયેબલની જો મેક્સિમમ કેટલા કેરેક્ટર વેલિડ ગણાય, તમે લખવા હોય એટલા લખી શકો છો, પરંતુ કોમ્પ્યુટર એના ફર્સ્ટ 31 કેરેક્ટરને જ વેલિડ ગણશે. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ટ્રુ ફોર વેરિયેબલ નેમ ઇન સી? કયું વાક્ય સાચું છે? સૌપ્રથમ જોઈએ, વેરિયેબલ નેમ કેન નોટ સ્ટાર્ટ વિથ ડિજિટ. મિત્રો, આના માટે વેરિયેબલના 4 નિયમો છે કે વેરિયેબલમાં તમે ડિજિટ, કેરેક્ટર અને અંડરસ્કોર આ ત્રણે ત્રણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો, પરંતુ સ્ટાર્ટિંગ જે હોય એમાં તમે અંડરસ્કોર અને લેટર આ બંને વર્ડનો જ ઉપયોગ કરી શકો છો. ક્યારે સ્ટાર્ટિંગમાં આપણે ડિજિટનો ઉપયોગ કરી શકતા નથી. આ વાક્ય સાચું છે. ત્યાર પછી વેરિયેબલ કેન બી ઓફ એની લેન્થ, કોઈ પણ લેન્થનું ના હોઈ શકે. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે મેક્સિમમ એની લેન્થ હશે 31 કેરેક્ટરની. They can contain alphanumeric character as well as a special character. મિત્રો, આપણે સ્પેશિયલ કેરેક્ટર પણ લઈ શકતા નથી. ફક્ત ને ફક્ત આલ્ફાન્યુમેરિક એટલે કે આલ્ફાબેટ, પછી ડિજિટ અને ફક્ત અંડરસ્કોર એનો જ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે આસ્કી વેલ્યુ ઓફ કેપિટલ એ. મિત્રો, આ ખાસ યાદ રાખવું. એક સાથે તમને 52 ક્વેશ્ચન હું શીખવાડું છું. કેપિટલ એની આસ્કી વેલ્યુ છે 65. બીની પૂછાય તો એક એક એડ કરતા જવાના. 65 થી લઈને 66, 67, 68. મતલબ આપણે એક જ વેલ્યુ યાદ રાખવાની છે, જેથી આપણને ટોટલ 26 વેલ્યુ મિત્રો યાદ રહી જશે. ત્યાર પછી જો કોઈ સ્મોલ એની કિંમત પૂછે છે કે સ્મોલ એની આસ્કી વેલ્યુ શું છે, તો સ્મોલ એની આસ્કી વેલ્યુ થશે 97. મતલબ અહીંયા યાદ રાખવા જેવું છે, કેપિટલ લેટર છે તો એની આસ્કી વેલ્યુ 65 છે, અને જે સ્મોલ એ છે એની આસ્કી વેલ્યુ 97 છે. એના પછી તમે સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને એડ કરી શકો છો. જેમ કે સ્મોલ બી તો એની 98 થશે, અને કેપિટલ બી તો એની 66 થશે. ત્યાર પછી પ્રિન્ટએફ બિલોંગિંગ ટુ વિચ લાઇબ્રેરી ફંક્શન. મિત્રો, આપણે થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું કે કેમ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવિટીને એડ કરવામાં આવે છે. તો આ જે પ્રિન્ટએફ છે એ stdio.h નામની ફાઇલમાં સ્ટોર થયેલો છે. એટલે આપણે જે પણ પ્રોગ્રામ લખીએ છીએ એમાં મોસ્ટલી હેઝ ઇન્ક્લુડ stdio.h તો કમ્પલસરી લખીએ છીએ, કેમ કે નોર્મલી કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં પ્રિન્ટએફ ફંક્શન આવતું જ હોય છે. તો આ પ્રિન્ટએફ ફંક્શનમાં આ stdio.h જે લાઇબ્રેરી ફાઇલ છે, હેડર ફાઇલ છે, એના અંદર પ્રિન્ટએફ ફંક્શનની જે ફંક્શનાલિટી છે એનું કોડિંગ એના અંદર કરેલું છે. એટલે કે પ્રિન્ટએફનું કામ પ્રિન્ટ કરવાનું છે એ આ ફાઇલમાં સ્ટોર કરેલું છે. તો જ્યારે તમારે પ્રિન્ટએફનો યુઝ કરવો હોય તો તમારે આ હેડર ફાઇલને ઇન્ક્લુડ કરાવવી જ પડશે. ત્યાર પછી what will be printed if we type the statement printf %d/n અને સ્મોલ ડી. મિત્રો, જો તમે સ્મોલ ડી લખશો તો અહીંયા શું પ્રિન્ટ થશે? મોસ્ટલી વિદ્યાર્થીઓ કહી દેશે કે સર સ્મોલ ડી એટલે અહીંયા પણ ડી પ્રિન્ટ થશે. ના મિત્રો, અહીંયા ડેટા ટાઈપ આપણને %d એટલે કે ઇન્ટીજર માટેનો આપેલો છે, અને અહીંયા સ્મોલ ડી આપેલો છે. તો આપણને એની આસ્કી વેલ્યુ જે છે એ આવડવી જોઈએ. તો બધી જ વેલ્યુ ગોખવાની જરૂર નથી, ફક્ત સ્મોલ એની યાદ રાખવી 97. તો આ ડી છે, મતલબ ટોટલ 4 ડિજિટ એડ કરવાની છે, 97, 98, 99 અને 100. એટલે આપણો આન્સર આવશે 100. મિત્રો, જો તમે આ MCQ ગોખો તો આમાં શું ગોખશો તમે? કે પર્સન્ટેજ સ્મોલ ડી એટલે આપણે 100 મૂકી દેવાના, કેપિટલ ડી આવશે તો શું મૂકશો? જો મિત્રો કેપિટલ ડી આવે તો આપણે 65 એ કેપિટલ એની વેલ્યુ છે, એટલે 65, 66, 67 અને 68 એ કેપિટલ ડી ની વેલ્યુ થશે. ક્યારે? જ્યારે અહીંયા પર્સન્ટેજ ડી આપેલો હોય ત્યારે. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ અ કરેક્ટ સ્ટેટમેન્ટ? કે વેરિયેબલ નેમ મસ્ટ સ્ટાર્ટ વિથ અંડરસ્કોર. હા, આપણે કરી શકીએ છીએ મિત્રો અંડરસ્કોર થી. ત્યાર પછી છે વેરિયેબલ નેમ મસ્ટ હેવ ડિજિટ.
એવું જરૂરી નથી. મિત્રો યાદ રાખવાના અહીંયા મસ્ટ આપેલા છે. હા, એમનેમ આપેલું હોય કે વેરિયેબલ નેમ સ્ટાર્ટ વિથ અંડરસ્કોર, યા ધેટ્સ રાઈટ. વેરિયેબલ નેમ સ્ટાર્ટ વિથ ડિજિટ, રોંગ. વેરિયેબલ નેમ સ્ટાર્ટ વિથ વ્હાઇટ સ્પેસ કેરેક્ટર, રોંગ. મસ્ટ એટલે કમ્પલસરી. મિત્રો એવો કોઈ જ નિયમ નથી કે અંડરસ્કોરથી જ સ્ટાર્ટ કરવું, ડિજિટથી જ સ્ટાર્ટ કરવું કે વ્હાઇટ સ્પેસ કેરેક્ટરથી જ સ્ટાર્ટ કરવું. હા, કીવર્ડ કેન નોટ બી અ વેરિયેબલ નેમ. આપણે જે પેલા 32 કીવર્ડ્સ છે એ 32 કીવર્ડ્સને વેરિયેબલ નામ તરીકે લઈ શકતા નથી. એટલે આ એના માટેનું સાચું અને કરેક્ટ વાત. મિત્રો કદાચ આ 13 એમસીક્યુ જોયા ત્યાં સુધીમાં તમને લાગ્યું હશે કે તમે 20 થી 25 નવા પોઈન્ટ શીખ્યા છો, અને એને જો કન્ટિન્યુઅસ રાખવા હોય તો વિડીયોને છેક સુધી જોજો. અધરવાઇઝ તમારે ડાયરેક્ટ ગોખવા હોય તો પણ તમે ગોખી શકો છો કે 500 એમસીક્યુ ગોખશો એ 50 એમસીક્યુ સમજ્યાના બરાબર જ છે. તો જેને ગોખવા હોય ગોખી પણ શકે છે, પરંતુ જે વિદ્યાર્થી મિત્રોએ સારા માર્ક્સ લાવવા છે એ વિદ્યાર્થી મિત્રોએ આને એક એમસીક્યુ આપણે સમજીને તૈયાર કરવા. Any C program must contain at least one function. મિત્રો કોઈ પણ C પ્રોગ્રામ હોય તો must contain at least one function. એના અંદર એક ફંક્શન તો હશે ને હશે જ. જેમ કે આપણે void main એ પણ એક ફંક્શન છે, એનો ઉપયોગ આપણે દરેક પ્રોગ્રામમાં કરીએ. ત્યાર પછી what should be a written in program to get the new line on the screen. મિત્રો નવી લાઈન માટે કયો કેરેક્ટર વપરાય છે? બધાને ખબર છે /n, પરંતુ કયો /n? પ્રિન્ટએફ. મિત્રો આ બધામાં કંઈક ને કંઈક ભૂલ છે. તો જે ઓરિજિનલ સ્ટેટમેન્ટ છે એ છે મિત્રો આ પ્રિન્ટએફ, બંને બ્રેકેટ, ત્યાર પછી સેમિકોલન અને ડબલ કોટેશન. આપણે આ રીતે મિત્રો /n લખીશું. આ જે સ્લેશ છે એને બેકવર્ડ સ્લેશ તરીકે ઓળખવામાં આવે છે. એ બેકવર્ડ સ્લેશ વાળો n ન્યૂ લાઈન માટે યુઝ થાય છે મિત્રો, અને જે ફોરવર્ડ સ્લેશ હતા એ કોમેન્ટ માટે યુઝ થાય છે. આ આપણે યાદ રાખીએ. ત્યાર પછી આસ્કી વેલ્યુ ઓફ સ્મોલ એ. હવે મિત્રો આને કોઈ તૈયાર કરવાની જરૂર નથી, કેમ કે આપણે ઓલરેડી આ શીખી ગયા છીએ કે સ્મોલ એ હોય તો 97 અને કેપિટલ એ હોય તો 65. ચૂઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ સી એસ્કેપ સિક્વન્સ. શું છે મિત્રો આ /n that produce a new line? સાચી વાત છે. /t એ ટેબ માટે એટલે કે વ્હાઇટ સ્પેસ માટે યુઝ થાય છે. /b તો એ બેકસ્પેસ માટે ઉપયોગ થાય છે. મતલબ આ ત્રણ સ્ટેટમેન્ટ સાચા છે. એસ્કેપ સિક્વન્સ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ આ ત્રણ સ્ટેટમેન્ટ સાચા છે. વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિયલ ડેટા ટાઈપ ઇન સી? તો મિત્રો રિયલ ડેટા ટાઈપ છે એ આ છે ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ. આ ત્રણ રિયલ ડેટા ટાઈપ્સ છે. ચૂઝ અ વેલિડ સી ફોર્મેટ સ્પેસિફાયર. મિત્રો ફોર્મેટ સ્પેસિફાયર કોને કહેવામાં આવે છે? તો આપણે જે પણ વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય એના રિલેટેડ આપણે ફોર્મેટ સ્પેસિફાયર લઈએ છીએ. જેમ કે %d હોય તો એ ઇન્ટીજર વેલ્યુ માટે, %f હોય તો એ ફ્લોટ વેલ્યુ માટે, અને %c હોય તો એને આપણે કેરેક્ટર માટે ગણીએ છીએ. આને ત્રણ જે છે મિત્રો એને ફોર્મેટ સ્પેસિફાયર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ ત્રણ ઓપ્શન સાચા છે. વોટ ઇઝ ધ આઉટપુટ? void main આપણને ફ્લોટ આપેલો છે, એની વેલ્યુ આપેલી છે 654.1239. ત્યાર પછી પ્રિન્ટએફ %0.3f અને એ આપેલો છે. મિત્રો આનો મતલબ શું થશે? આનો મતલબ થશે કે જે ફ્લોટ વેલ્યુ છે એ પોઈન્ટ પછીના 3 કેરેક્ટર કન્સિડર કરવાના છે. તો આપણો જે આન્સર છે 654 એ તો સેમ ટુ સેમ આવશે .1239. આમાંથી ફર્સ્ટ 3 જ કન્સિડર કરવાના છે, પરંતુ આપણને ખબર છે જ્યારે ફોર્થ વેલ્યુ 5 કે 5 કરતાં મોટી હોય તો એના આગળની જે ડિજિટ હોય છે એમાં એક એડ થઈ જાય છે. એટલે આપણો આન્સર આવશે 654.124. આ આનો ઓરિજિનલ આન્સર છે. મિત્રો ગોખવાવાળા વિદ્યાર્થીઓ ફક્ત ગોખણ પટ્ટી જ કરશે. આપણે એક કોન્સેપ્ટ સાથે આ સમજવાનું છે. એટલે જ વારંવાર કહું છું, એક પોઈન્ટ્સ, એક વાક્ય અને એક સ્ટેટમેન્ટ, મતલબ એક પણ સેકન્ડ જો તમે મિસ કરશો તો કંઈક ને કંઈક 100% ગુમાવશો.
અને જો પૂરેપૂરો વિડીયો જોશો તો લગભગ તમને ઘણું બધું નવું શીખવા મળશે. અને જો નવું શીખવા મળ્યું હોય તો એક કોમેન્ટ ચોક્કસથી કરવી કે જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ટ્રસ્ટ આવે કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ગોખવાથી નહીં સમજવાથી જ આવડશે. ત્યાર પછી choose a C formatted input output function below. કયા છે મિત્રો C formatted input output? તો આ બધા જ આને કહીએ તો આપણે જે printf, scanf, sprintf, scanf, fprintf, fscanf આ બધા જ મિત્રો ફોર્મેટેડ ઇનપુટ આઉટપુટ ફંક્શન છે. આનો ઉપયોગ પ્રિન્ટ કરવા માટે, આનો ઉપયોગ રીડ કરવા માટે થાય છે. આ સ્ટ્રિંગ માટેના ફંક્શન છે અને આ ફાઇલ માટેના ફંક્શન છે. કદાચ કેટલાક વિદ્યાર્થીઓ મિત્રોને સિલેબસ પૂરો નહીં થયો હોય તો તમને પ્રિન્ટફ અને સ્કેનફ જ ખબર હશે. આ બંને સ્ટ્રિંગ માટે વપરાય છે અને આ બંને ફાઇલ ફંક્શન માટે વપરાય છે. કામ બધાનું સેમ ટુ સેમ જ છે. પ્રિન્ટફ પ્રિન્ટ કરવા માટે અને સ્કેનફ રીડ કરવા માટે ઉપયોગ થાય છે. એટલે આ તમામે તમામ ઓપ્શન સાચા છે. મલ્ટિપલ વેરિયેબલ ડિક્લેરેશન આર સેપરેટેડ વિથ. મિત્રો જ્યારે એક કરતાં વધારે વેરિયેબલને ડિક્લેર કરવા હોય જેમ કે ઇન્ટીજર a, b, c તો એના માટે આપણે કોમાનો ઉપયોગ. ત્યાર પછી અ ડિક્લેરેશન ઓફ ફ્લોટ સમ વેલ્યુ ઓક્યુપાય હાઉ મેની મેમરી. તો મિત્રો જ્યારે તમે ફ્લોટ ડિક્લેર કરશો તો એ ટોટલ 8 બાઇટની જગ્યા રોકે છે. આ આપણે યાદ રાખવા છે. ત્યાર પછી ડિફોલ્ટ વેલ્યુ ઓફ ગ્લોબલ વેરિયેબલ ઇઝ. મિત્રો કોઈ પણ ગ્લોબલ વેરિયેબલ હોય તો એની બાય ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. ત્યાર પછી ડિફોલ્ટ વેલ્યુ ઓફ લોકલ વેરિયેબલ ઇઝ. તો મિત્રો કોઈ પણ લોકલ વેરિયેબલ હોય તો એની જે ડિફોલ્ટ વેલ્યુ હોય ગાર્બેજ વેલ્યુ હોય છે. ગાર્બેજ વેલ્યુ એટલે શું? તો એમાં કંઈ ફિક્સ ના હોય, કોઈ પણ વેલ્યુ પ્રિન્ટ થઈ જાય. એ પણ હેક્સાડેસિમલમાં મિત્રો વેલ્યુ પ્રિન્ટ થાય છે. એવી વેલ્યુને ગાર્બેજ વેલ્યુ કહે. દર વખતે અલગ અલગ પ્રિન્ટ થઈ જાય. ABCFGK095 કોઈ પણ વેલ્યુ હોઈ શકે છે. મતલબ આપણે બે ક્વેશ્ચન યાદ રાખવાના છે કે ગ્લોબલ એટલે કે જે બધાને લાગુ પડે એ વાળી ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે અને લોકલ વેરિયેબલ એટલે પર્ટિક્યુલર બ્રેકેટની અંદર કોઈ વેલ્યુ આપણે ડિક્લેર કરી હોય કોઈ પણ વેરિયેબલની તો એ ગાર્બેજ વેલ્યુ તરીકે બાય ડિફોલ્ટ વેલ્યુ લઈ લેશે. ક્યારે? જ્યારે આપણે એની વેલ્યુ અસાઇન નહીં કરી હોય ત્યારે બાય ડિફોલ્ટ વેલ્યુની વાત છે. અ ફ્લોટ રિક્વાયર ખાલી જગ્યા બાઇટ ઇન મેમરી. મિત્રો આ જે ફ્લોટ છે એ ફ્લોટને 4 બાઇટ્સની જગ્યા જોઈએ છે. અહીંયા આપણે લખ્યું હતું કે ફ્લોટ સમ અને વેલ્યુ. મિત્રો અહીંયા સમ અને વેલ્યુ બંને વેરિયેબલના નામ હતા. સમ એક વેરિયેબલ, વેલ્યુ વેરિયેબલ એટલે બંને માટે 4 અને 4 એટલે ટોટલ અહીંયા 8 બાઇટ લખી હતી. સો કોઈએ કન્ફ્યુઝ ના થવું. અને અહીંયા ફક્ત ફ્લોટની જ પૂછી છે તો ટોટલ આપણે લખીશું 4 બાઇટ. ત્યાર પછી મિત્રો આપણે કેરેક્ટરની યાદ રાખવી હોય તો એ છે 1 બાઇટ. આ એની વેલ્યુઓ છે જે આપણે 100% યાદ રાખવાની છે. કેરેક્ટરની થશે 1 બાઇટ અને ફ્લોટની થશે 4 બાઇટ. બે ફ્લોટ વેરિયેબલ આપેલા હોય તો એની થશે 8 બાઇટ. ત્યાર પછી વોટ ઇઝ ધ અધર નેમ ઓફ બ્લેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ્સ. તો મિત્રો હમણાં જ આપણે જોયું હતું /n/t/b આ બધા જ એસ્કેપ સિક્વન્સીસ છે. એને બીજા બ્લેકસ્લેશ કેરેક્ટરથી પણ ઓળખવામાં આવે છે. આ યાદ. વિચ ઓપરેટર ઇઝ યુઝ ટુ કમ્પેર ટુ વેલ્યુ. મિત્રો જ્યારે બે ઓપરેટર કયો ઓપરેટર બે વેલ્યુને કમ્પેર કરવા માટે વપરાય છે તો એ કમ્પેર કરવા માટેનો જે ઓપરેટર છે એ છે રિલેશનલ ઓપરેટર. મતલબ એ આપણને રિલેશન પ્રોવાઈડ કરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ધ ઓપરેટર એન્ડ ઇઝ યુઝડ એઝ. મિત્રો તો આ જે ઓપરેટર છે એ છે બીટવાઇઝ એન્ડ. નોર્મલી આપણે આને એન્ડથી ઓળખીએ છીએ પણ સી લેંગ્વેજમાં એને બીટવાઇઝ એન્ડથી ઓળખવામાં આવે છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ વેલિડ રિલેશનલ ઓપરેટર. મિત્રો આમાં જે રિલેશનલ ઓપરેટર છે પણ એમાં વેલિડ ઓપરેટર જો કીધો હોય તો એ છે આ, જેનો ઉપયોગ આપણે કમ્પેરિઝન કરવા માટે ઉપયોગ કરીએ છીએ. વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ વેરિયેબલ એ. મિત્રો અહીંયા એની વેલ્યુ ફ્લોટ આપેલી છે તો આ બંનેનું આપણે જે એડિશન કરીશું એકલા 8 નહીં આવે. જો અહીંયા ઇન્ટીજર એ લીધો હોય તો જ 8 જવાબ આવશે, પરંતુ અહીંયા ફ્લોટ લીધો છે એટલે પોઈન્ટ વાળો જ આન્સર આવશે. ત્યાર પછી 32
If we want to increment the value of sum by 1, which of the following should be used? તો મિત્રો અહીંયા આપણે પેલો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે કે સમ ઇક્વલ ટુ સમ પ્લસ 1. તો એને આપણે કઈ રીતે લખી શકીએ? તો મિત્રો મલ્ટિપલ ઓપ્શન છે કે જો તમે સમની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરાવી હોય તો આ રીતે પણ લખી શકો છો. સમ ઇક્વલ ટુ સમ પ્લસ 1 આ રીતે પણ લખી શકો છો. અને એનું એક બીજું શોર્ટ ફોર્મ જે લોકો મારી જોડે સી લેંગ્વેજના લેક્ચર એટેન્ડ કરેલા છે એમને આ પણ ખબર હશે. આપણે શીખ્યા હતા એ ઇક્વલ ટુ એ પ્લસ 1 હોય તો આપણે લખી શકીએ છીએ એ પ્લસ ઇક્વલ ટુ 1. મિત્રો ત્રણે ત્રણ ઓપ્શન સાચા. અહીંયા આપણને ફરીથી એનો એ જ ક્વેશ્ચન આવ્યો મિત્રો. હમણાં જ થોડી વાર પહેલા આપણે ડિસ્કસ કરી ચૂક્યા. જો એની વેલ્યુ પૂછી હોય તો આપણને ખબર છે કે આનો સમ 8 જ થવાનો છે. પણ જો ઇન્ટીજર આપી હોય તો આપણે એકલા 8 લખીશું અને ફ્લોટ આપ્યા હોય તો આપણે 8.0. ત્યાર પછીનો 34 નંબરનો ક્વેશ્ચન છે કે ચૂઝ ધ રાઇટ સ્ટેટમેન્ટ. કે મિત્રો આમાંથી રાઇટ સ્ટેટમેન્ટ કયું છે? ઇન્ટીજર એ બી સી ડી આપણને બહુ બધી વેલ્યુ આપેલી છે. મિત્રો જુઓ ચારે ચાર જે ડેટા ટાઈપ છે એ ઇન્ટીજર લીધા છે. હવે 5/2 કરીએ તો મિત્રો હવે પોઈન્ટ વાળો આન્સર નહીં લેવાનો, ફક્ત જેટલા વડે ભાગ ચાલે એ જ આન્સર કન્સિડર કરવાનો છે. તો 2 નો ભાગ ચાલશે 2 વડે એટલે એ બરાબર 2 આવશે. એ જ રીતે બી બરાબર પણ 2 જ આવશે. મિત્રો સી બરાબર પણ 2 જ આવશે અને ડી બરાબર પણ 2 જ આવશે. કેમ કે આ ભલે ફ્લોટમાં વેલ્યુ આપેલી હોય, આપણો જે આન્સર છે એ ઇન્ટીજર ડેટા ટાઈપમાં જ લખવાનો છે. એટલા માટે જ 2 2 2 2 આન્સર આવશે. જો અહીંયા ફ્લોટ ગણ્યું હોય તો બધામાં 2.0 2.0 2.0 2.0 આન્સર આવતો. આ ફર્સ્ટ ક્વેશ્ચનનો બદલાઈ શકતો હતો કેમ કે આમાં ફરીથી ભાગ ચાલી શકે. ફરીથી મિત્રો સેમ ટુ સેમ ક્વેશ્ચન આવી ગયો. આપણે જોઈ શકીએ છીએ કે ફ્લોટ એ સેમ ક્વેશ્ચન છે કે 5/2 કરીએ તો હવે આ જે કેલ્સીમાં જે આપણો ઓરિજિનલ આન્સર આવે એ આન્સર અહીંયા આવશે કે બધા જ ડેટા ટાઈપ ફ્લોટ છે. મિત્રો આપણે 5 નો ભાગ 2 વડે ચલાવીશું તો આનો આન્સર શું આવશે? એ બરાબર 2.0. ત્યાર પછી અહીંયા જો પોઈન્ટ વાળી વેલ્યુ આપેલી હોય તો આપણે પાછળ સુધી કેલ્ક્યુલેટ કરવાનું છે. મિત્રો કોઈ પણ વેલ્યુ જો પોઈન્ટ વાળી હશે તો આપણે પૂરેપૂરો સમ સોલ્વ કરીશું અને જો પોઈન્ટ વગરની હોય તો ડાયરેક્ટલી આપણે એનો આગળનો જે જવાબ આવે ઇન્ટીજર જેવો જ એ જ લખીશું, પરંતુ પાછળ પોઈન્ટને લખવાનો આગ્રહ રાખીશું. મિત્રો ખાસ ધ્યાન રાખવું, જો ખબર ના પડી હોય તો એકવાર ફરીથી જોઈ લેવો કે ફ્લોટ ડેટા ટાઈપ આપેલો હોય ત્યારે આન્સર તો પોઈન્ટમાં જ આવશે, પરંતુ જેમાં પાછળ પોઈન્ટ કરીને આપેલો હોય એમાં પૂરેપૂરો કેલ્સી પ્રમાણે જે સમ હોય એ જ સોલ્વ કરવો. અને જો પોઈન્ટ વાળી વેલ્યુ ના આપી હોય તો ફક્ત આન્સર 2 જ આવશે, પરંતુ પાછળ પોઈન્ટને જોઈન કરી દેવો. ત્યાર પછી 36 વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ વેરિયેબલ એ. મિત્રો અહીંયા ઇન્ટીજર આપેલો છે, આ મોડ્યુલો ઓપરેશન છે, મતલબ જે રિમાઇન્ડર વધે, ગુજરાતીમાં કહીએ તો શેષ, એટલો આન્સર આપણે લખવાનો છે. આને મોડ્યુલો પર્સન્ટેજ તરીકે કોઈએ ઓળખવું નહીં. આ મોડ્યુલો ઓપરેશન છે. 25/10 કરીએ તો જે શેષ વધે એને મિત્રો મોડ્યુલો તરીકે ઓળખવામાં આવે છે અને ઇન્ટીજર ડેટા ટાઈપ છે એટલે આપણે 5 લખીએ. Which of the following is a valid assignment operator? મિત્રો આ બધા જ વેલિડ અસાઇનમેન્ટ ઓપરેટર. ત્યાર પછી what will be the value of variable d? મિત્રો આપણે d નો આન્સર ફાઇન્ડ કરવાનો છે તો d બરાબર થશે b + c. હવે b + c આપણે કરીએ તો મિત્રો આનો આન્સર ક્યાં છે? b બરાબર આપેલા છે 5, c બરાબર પણ આપેલા છે 5. હવે c ઇક્વલ ટુ મિત્રો વેલ્યુ અહીંયા લીધી છે a. હવે આ શું છે મિત્રો? કઈ રીતે આપણે આન્સરને સોલ્વ કરી શકીએ કે b + c ઇઝ ડબલ ઇક્વલ ટુ a. તો અહીંયા b + c ની વેલ્યુ આપણે કરી દઈશું કે b બરાબર 5 અને c બરાબર 5. તો આ આન્સર થશે મિત્રો 10 ઇઝ ડબલ ઇક્વલ ટુ a. તો એની વેલ્યુ કેટલી છે મિત્રો? 10. મતલબ આ કન્ડિશન સાચી છે કે b અને c નો સરવાળો થાય છે 10 અને એનો આન્સર આપેલો છે 10. એટલે 10 અને 10 શું બંને સરખા છે? જો આપણો આન્સર સાચો હશે તો આન્સર આવશે 1 અને ખોટો હશે તો આન્સર આવશે 0. મિત્રો આપ કહી શકો છો કે શું
ગોખવાથી આવા MCQ આવડશે નહીં મિત્રો, આ સમજવા જ પડશે. અને જો તમને લાગતું હોય કે તમને ખરેખર કંઈક નવું શીખવા મળે છે તો એક કોમેન્ટ અવશ્ય કરો. ત્યાર પછી 39 વોટ ઇઝ ધ આઉટપુટ ઓફ ધીસ. મિત્રો અહીંયા આપણને ક્વેશ્ચન આપેલો છે કે આનું આઉટપુટ શું આવશે. તો સૌથી પહેલા લખેલું છે કે બી ઇઝ નોટ ઇક્વલ ટુ એ. તો મિત્રો આપણે સૌથી પહેલા આપણે અહીંયા જોઈશું કે આપણે શું પ્રિન્ટ કરાવવાનું છે. તો આપણે બી અને સી ની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે. તો બી ની વેલ્યુ કેટલી થશે? શું બી એ એના જેટલો નથી? સાચી વાત છે કે બી એ એના જેટલો નથી. કેમ? બી ની વેલ્યુ 5 છે અને એની વેલ્યુ 10 છે. તો આપણે ત્યાં પ્રિન્ટ કરાવી દઈશું. ત્યાર પછી સી. સી ની વેલ્યુ મિત્રો કેટલી છે? તો સી ની વેલ્યુ આપણને આપેલી છે ઇઝ નોટ ઇક્વલ ટુ એ. પરંતુ એની વેલ્યુ હવે કોના જેટલી થઈ જશે મિત્રો? બી જેટલી. કેમ? કે બી ઇક્વલ ટુ આપણને આપેલું છે નોટ ઇક્વલ ટુ ડબલ વખત છે, એટલા માટે બી ની વેલ્યુ એના જો એક જ નોટ ઇક્વલ ટુ હોય તો એ ના પોસિબલ થાત, પરંતુ અહીંયા બે વખત નોટ ઇક્વલ ટુ આપેલા છે એટલે એની વેલ્યુ હવે થઈ જશે બી જેટલી, મતલબ 5. તો હવે આપણે કમ્પેરિઝન કરીએ કે સી બરાબર કેટલા? તો સી બરાબર આપણે લખીશું 5. એટલા માટે આપણો આન્સર આવશે 5, કેમ કે અહીંયા પણ ડબલ વખત નોટ ઇક્વલ ટુ આપેલા. મિત્રો જો ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લેવું, કેમ કે જો તમે થિયરી નહીં ભણ્યા હો તો આ બધા જ કોન્સેપ્ટ તમારા માટે નવા હશે અને સમજવા થોડા હાર્ડ લાગશે, પરંતુ વારંવાર રિવિઝન કરશો તો 100% આ ખ્યાલ આવી જશે. ત્યાર પછી વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ વેરિયેબલ બી. મિત્રો અહીંયા બી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો બી ઇક્વલ ટુ કેટલા થશે? એ પ્લસ પ્લસ, પરંતુ એની વેલ્યુ 1 આપેલી છે અને બી ઇક્વલ ટુ સૌથી પહેલા જ આપણને એ દેખાય છે. તો એની વેલ્યુ કેટલી છે? 1. તો 1 આવી જશે. તો મિત્રો પ્લસ પ્લસ એ આપેલું હોય તો એક વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરવાની અને આપણો આન્સર આવશે 2. એવો MCQ નીચે આપેલો છે કે એ બરાબર 1 હોય, બી બરાબર પ્લસ પ્લસ એ, મતલબ બી ની વેલ્યુ કેટલી છે? એ જેટલી, પરંતુ એના પહેલા પ્લસ પ્લસ આપેલું છે એટલે પહેલા ઇન્ક્રીમેન્ટ કરવાનું, પછી એની વેલ્યુ પ્રિન્ટ કરવાની. અહીંયા પહેલો જ આપણને એ આપી દીધો હતો એટલે સ્ટાર્ટિંગમાં જ એની વેલ્યુ આપણે લખી દેવાની એટલે 1 આવશે. અહીંયા પહેલા ઇન્ક્રીમેન્ટ કરવાનું અને પછી લખવાનું. ત્યાર પછી 42 વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ વેરિયેબલ ઝેડ. ઝેડ ઇક્વલ ટુ શું છે મિત્રો? અહીંયા જોઈ શકીએ છીએ પ્લસ પ્લસ એક્સ, મતલબ એક્સ ની વેલ્યુ પહેલા પ્લસ કરવી પડશે એટલે થશે 4. અને વાય ની વેલ્યુ મિત્રો જુઓ 4 આપેલી છે, પરંતુ પહેલા જ વાય છે, પ્લસ પ્લસ વાય નથી, એટલે આ વેલ્યુ 4 થશે અને આ 4 જ રહેશે, 5 નહીં થાય. એના માટે 4 ગુણ્યા 4 આપણો આન્સર આવશે 16. ત્યાર પછી 43 વોટ વિલ બી ધ આઉટપુટ. મિત્રો આનું આઉટપુટ શું થશે? આપણે એ અને બી બંનેની વેલ્યુ લખવાની છે. તો સૌથી પહેલા જોઈ શકીએ છીએ કે એની વેલ્યુ કેટલી થશે? તો એની વેલ્યુ આપણને ખબર છે કે કેટલી છે મિત્રો? બી જેટલી. ઠીક છે, તો બી કેટલા છે? 9. તો આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરાવી દીધી 9. હવે બી ની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે. તો મિત્રો અહીંયા બી ક્યાં આપેલો? બી કોઈ જગ્યાએ ડિક્લેર નથી કરેલો. બી ની વેલ્યુ આ છે એટલે કે એની વેલ્યુ બી ના જેટલી થશે, પરંતુ બી ની વેલ્યુ પૂછી હોય તો એ પ્લસ પ્લસ કરીને લખવાની. જો એની કીધી હોય તો એ બી ના બરાબર જ થશે, પરંતુ બી ની કીધી હોય તો બી હવે ઇન્ક્રીમેન્ટ થશે એટલે કે બી ની વેલ્યુ 9 ની જગ્યાએ 10 થશે. તો આપણે વેલ્યુ તો ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉ લેફ્ટ શિફ્ટ ઓપરેટર. કે મિત્રો લેફ્ટ શિફ્ટ ઓપરેટર જે છે એના માટે કયું વિધાન સાચું છે? તો લેફ્ટ શિફ્ટ ઓપરેટર શિફ્ટ ધ ઇન્ડિવિજ્યુઅલ બીટ ઓન લેફ્ટ સાઈડ. સાચી વાત છે કે જેટલા પણ બીટ હશે એને લેફ્ટ સાઈડે શિફ્ટ કરે છે. વેન શિફ્ટિંગ ધ લેફ્ટ સાઈડ ઓવરફ્લો બીટ આર ઇગ્નોર. મતલબ જ્યારે આપણે એને લેફ્ટ સાઈડે શિફ્ટ કરતા કરતા જઈએ તો જે સૌથી લેફ્ટ સાઈડનો કેરેક્ટર હોય એ ક્યાં જશે મિત્રો? માર્ક કરી દેવામાં આવે છે એટલે કે ઇગ્નોર કરવામાં આવે છે. એન્ડ તો પછી જે રાઈટ સાઈડ હોય ત્યાં રાઈટ સાઈડે શું એડ કરવામાં આવશે? તો મિત્રો ત્યાં 0 વડે ફિલ કરવામાં. મતલબ માની લો કે આ એક સ્ટેટમેન્ટ છે. હવે આ બધાને એક એક શિફ્ટ લેફ્ટ કરવા છે.
તો ટી જશે સી ની જગ્યાએ. તો ટી ની જગ્યાએ શું આવશે? એ મિત્રો રાઈટ પોઝિશન છે, ત્યાં આવશે 0 અને આ જે સી છે એ બહાર નીકળી જશે એટલે એને કરવામાં આવશે ઇગ્નોર. મતલબ આ 3 વાક્યો સાચા છે. એ જ રીતે મિત્રો રાઈટ માટે પણ આપણે કહી શકીએ કે આ 4 લેટર છે અને જો રાઈટ સાઈડે શિફ્ટ કરવામાં આવે તો અહીંયા પહેલી ડિજિટ હંમેશા 0 આવશે, એટલે કે લેફ્ટ સાઈડે 0 આવશે અને આ જે રાઈટ સાઈડનો ટી છે એને મિત્રો ઇગ્નોર કરવામાં આવશે. ત્યાર પછી વિચ ઇઝ ધ બીટ ટોગલિંગ ઓપરેટર બિલો. મિત્રો આમાંથી જે બીટ ટોગલિંગ ઓપરેટર કહેવાય એ કયો છે? તો મિત્રો આ બીટવાઇઝ કોમ્પ્લિમેન્ટ એને બીટ ટોગલિંગ ઓપરેટર નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો લેફ્ટ શિફ્ટ ઓપરેશન ઇઝ ઇક્વિવેલન્ટ ટુ. મિત્રો કોઈ પણ જગ્યાએ આ જે છે એ એરેથમેટિક શિફ્ટ લેફ્ટ ઓપરેશનનો ક્વેશ્ચન છે. જો તમને નથી આવડતો તો તમે યાદ રાખી શકો છો, કાં તો આપણે જે સી લેંગ્વેજનું સી પ્રોગ્રામિંગની જે પીડીએફ ફાઇલ અપલોડ કરેલી છે એમાં તમને આ ક્વેશ્ચન ડિટેલમાં જોવા મળશે કે લેફ્ટ શિફ્ટ ઓપરેશન ઇઝ ઇક્વિવેલન્ટ ટુ મલ્ટીપ્લાય બાય 2. કોઈ પણને 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો એ શિફ્ટ લેફ્ટ ઓપરેશન જેવું જ ઓપરેશન છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ સિમ્બોલ ફોર લોજિકલ એન્ડ ઓપરેટર. મિત્રો આ જે છે એ લોજિકલ એન્ડ ઓપરેટર છે, આ જે છે બીટવાઇઝ એન્ડ ઓપરેટર છે અને આ છે બીટવાઇઝ ઓર. મિત્રો આ ખાસ યાદ રાખવું, આ લોજિકલ એન્ડ છે અને આ બીટવાઇઝ એન્ડ ઓપરેટર. રાઈટ શિફ્ટ ઓપરેશન ઇઝ ઇક્વિવેલન્ટ ટુ. મિત્રો જે રાઈટ શિફ્ટ ઓપરેશન છે એ ડિવાઈડ બાય 2 છે. આ બંને ક્વેશ્ચન ખાસ યાદ રાખવા. લેફ્ટ શિફ્ટ ઓપરેશન એ મલ્ટીપ્લાય બાય 2 ના ઇક્વિવેલન્ટ છે અને રાઈટ શિફ્ટ ઓપરેટર એ ડિવાઈડ બાય 2 ના બરાબર. ત્યાર પછીનો મિત્રો લાસ્ટ MCQ, વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ વેરિયેબલ સી. કે અહીંયા સી નો આન્સર શું આવશે? મિત્રો સી એટલે 2⁻3. અહીંયા મિત્રો 2 ની 3 પાવર કરવાની છે તો 2 ની 3 ઘાત કરીએ તો મિત્રો એનો આન્સર આવશે 8. આ મિત્રો ખાસ યાદ રાખવું, આ MCQ બાય ચાન્સ મિસ્ટેકથી બીજો સિલેક્ટ કરેલું છે, એનો આન્સર આવશે 8. મિત્રો અહીંયા આપણે 50-50 MCQ વિથ એના એક એક ઓપ્શન, કેમ આ આવે કેમ ના આવે, આજ કેમ આવે, કેવી રીતે આવે, આ તમામે તમામ ડિસ્કસ કરી છે. જો તમને લાગ્યું હોય કે આ 50 MCQ એ તમને ઘણું બધું શીખવા મળ્યું છે અથવા તો જેને આવડતું હોય એને એમ લાગતું હોય કે કંઈક નવું શીખવા મળ્યું છે તો મિત્રો કોમેન્ટ ચોક્કસથી કરજો. અને જેવા 50 MCQ તૈયાર થઈ જાય, મિત્રો ડાયરેક્ટલી સારું લગાડવા માટે કોમેન્ટ નથી કરવાની. જો 50-50 MCQ તૈયાર થઈ જાય તો એક કોમેન્ટ ચોક્કસથી કરજો કે સર વી વોન્ટ અનધર. તો આપણે બીજો પાર્ટ પણ અપલોડ કરીશું, એ પણ આ જ રીતે તૈયાર કરીશું અને આવી જ રીતે આપણે ટોટલ 4 પાર્ટ તૈયાર કરીશું અને સારામાં સારા માર્ક્સ મેળવીશું. મિત્રો આ સી લેંગ્વેજ છે, બેઝિક કોન્સેપ્ટ છે, ઇવન એક્ઝામ માટે નહીં, તમારા ફ્યુચર માટે પણ કોમ્પ્યુટર આઈટી બ્રાન્ચમાં જે પણ સ્ટુડન્ટ છે એમના ફ્યુચર માટે પણ આ જે પોઈન્ટ્સ છે. મિત્રો આપણે MCQ ગોખતા નથી, આપણે આપણા સીપીના કેટલાક પોઈન્ટ્સ ક્લિયર કરીએ છીએ. લગભગ 50 MCQ જોયા, એમાં આપણે 60 થી 70 પોઈન્ટ ક્લિયર કર્યા છે, જે તમને આગળ જતા બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. મિત્રો જો વાત સાચી લાગતી હોય તો એક કોમેન્ટ ચોક્કસથી કરવી. આ વિડીયોને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરો, કેમ કે PDF ફાઇલ તો બહુ બધા જોડે હશે પરંતુ ક્યાંય સેમ ટુ સેમ ક્વેશ્ચન તમને જોવા નહીં મળે અને સારા માર્ક્સ નહીં મેળવી શકો. તો જો મિત્રો સારા માર્ક્સ મેળવવા જ હોય તો આ વિડીયોને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. કેટલા વિદ્યાર્થી મિત્રો જોડે મટીરિયલ પણ નથી હોતું, એ વાંચી પણ નથી શકતા, બુક વાંચવા બેસે છે. નો ડાઉટ મિત્રો બુક વાંચવી એ સારો કોન્સેપ્ટ છે, પરંતુ MCQની પ્રેક્ટિસ કરવી પણ એટલી જ જરૂરી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ 50 MCQ માટે જેવા 50 MCQ તૈયાર થઈ જાય તરત આપણે કોમેન્ટ કરવાની છે કે જેથી આપણને 51 થી લઈને 100 સુધીના બીજા MCQ પણ અહીંયા જ શીખવા મળે અને આ જ રીતે આપણે ટોટલ 200 MCQ મિત્રો રોજ એક એક વિડીયો અપલોડ કરીને તૈયાર કરવાના છીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ. વિડીયોને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને જો લાઈક કરવાનું બાકી હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, જેથી ડેઈલી તમને જે પણ અપડેટ આવે છે એ આપણી પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસની ચેનલ પર